મિત્રો કહેવાય છે ને કે ભગવાનના નામે દાન કરો તો પુણ્ય મળે, પણ સરકારી પૈસે ખર્ચ કરો તો હિસાબ પણ આપવો જ પડે. નમસ્કાર, હું હરેશ ગજ્જર પ્રદેશ 24 ગુજરાતીના અનોખા કાર્યક્રમ બોલે તો હરેશમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. ભાઈ, જૂનાગઢના શિવરાત્રિ મેળામાં ખર્ચનો એવો અભિષેક થયો કે મહાદેવને દૂધ ઓછું અને બિલો વધારે ચડી ગયા એવું લાગે છે. હો ભાઈ, વર્ષ 2025માં સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ આશરે 7 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને વર્ષ 2026માં આ જ ખર્ચ પહોંચી ગયો અધધ 1 કરોડને પાર. મારું સમજામાં નથી આવતું કે એક વર્ષમાં કલાકારો બદલાયા કે પછી ભક્તિનો રેટ વધી ગયો. કલાકારોના રેટમાં બમ્પર ઉછાળો. સૌથી મજાની વાત તો એ છે કે કેટલાક કલાકારો વર્ષ 2025માં પણ આવ્યા હતા અને વર્ષ 2026માં પણ આવ્યા, પણ સાહેબ વર્ષ 2025માં જે કલાકારને મળ્યા 5,000 એ જ કલાકારને વર્ષ 2026માં મળ્યા 1 લાખ રૂપિયા. એટલે એક કલાકારે આ એક વર્ષમાં કર્યું શું? ગાયકી શીખી, નવો આલ્બમ કાઢ્યો કે પછી બજેટની નજરમાં આવી ગયો? પેલી કહેવત છે ને સાહેબ કે વખાણ્યા ખપે નહીં અને વખાણે તો માથે ચડે, પણ અહીંયા તો લાગે છે રેટ જ માથે ચડી ગયો. અને હવે જોઈએ સૌથી મોટો આંકડો. ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુરને ચૂકવાયા 24 લાખ રૂપિયા. 24 લાખ. અરે ભાઈ, આ મહાશિવરાત્રિનો કાર્યક્રમ હતો કે બોલિવૂડનું એવોર્ડ ફંક્શન? ભાઈ, મહાદેવના મેળામાં ડમરું તો વાગ્યો જ હશે, પણ કેલ્ક્યુલેટર સૌથી વધારે વાગ્યો છે. હો સાહેબ, કારણ કે અહીં સવાલ કલાકારને મળેલી રકમનો નથી. સવાલ એ છે કે આ રકમ નક્કી કરવાની પ્રક્રિયા શું હતી અને આટલો મોટો વધારો થયો કેવી રીતે? કારણ કે જાહેર પૈસામાં એક જ મંત્ર હોવો જોઈએ, હિસાબ વગર હર હર મહાદેવ નહીં, પહેલા હિસાબ પછી હર હર મહાદેવ. હવે વધુ આગળ જઈએ. વર્ષ 2025માં જે અઘોરી ગ્રુપને મળ્યા હતા માત્ર 1.5 લાખ રૂપિયા, એ જ અઘોરી ગ્રુપને વર્ષ 2026માં ચૂકવાયા 10 લાખ રૂપિયા. એટલે કે એક જ વર્ષમાં રકમ એવી વધી કે લાગે છે અઘોરી ગ્રુપે તપસ્યા નહોતી કરી, સીધી બજેટની સાધના જ કરી દીધી હતી. 1.5 લાખથી સીધા 10 લાખ. આને કહેવાય દેને વાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડકે. અને હવે આવે છે સૌથી ચર્ચિત નામ, ગાયિકા ગીતાબેન રબારી. ગીતાબેન રબારીને આ કાર્યક્રમમાં ચૂકવાયા 12,50,000 રૂપિયા. 12,50,000 રૂપિયા. હો ભાઈ, આ સાહેબ મહાશિવરાત્રિનો મેળો હતો કે પછી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝનો VIP કોન્ટ્રાક્ટ? 2025માં રેટ જે સાંભળીને લોકો આશ્ચર્યમાં હતા અને 2026માં એ જ રેટ સીધા VIP લેવલ સુધી પહોંચી ગયા. 6 કલાકારો એવા છે કે જેમણે 2025 અને 2026 બંનેમાં કાર્યક્રમ આપ્યો હતો અને એમની ચૂકવણીમાં 3 ગણાથી માંડીને 20 ગણો વધારો. અરે ભાઈ, એક વર્ષમાં ડુંગળીના ભાવ પણ આટલા નથી વધતા જેટલી અહીંયા કલાકારોની ફી વધી ગઈ. વર્ષ 2025 લો ભાઈ 5,000, વર્ષ 2026 આવો ભાઈ 1 લાખ રૂપિયા. કલાકાર પણ વિચારતો હશે કે મારી કળા વધી કે તંત્રની ઉદારતા? હવે સવાલ એ છે કે વર્ષ 2025માં માત્ર 7 લાખ રૂપિયામાં થયેલો કાર્યક્રમ વર્ષ 2026માં 1 કરોડથી ઉપર કેવી રીતે પહોંચી ગયો? મહાદેવ તો ત્રીજું નેત્ર ખોલે જ છે, પણ અહીંયા તો જનતાએ RTIનું નેત્ર ખોલી નાખ્યું અને આ નેત્ર ખુલ્યું એટલે ખર્ચનો અધધ આંકડો સામે આવ્યો. સમગ્ર મામલો સામે આવ્યો અને અધિકારીઓને સવાલ પૂછાયો તો જવાબ કેવો આવ્યો સાંભળો છે તમારે. સ્થાનિક કલાકારોની કમિટીએ પસંદગી કરી હતી, ચૂકવણી પણ કમિટીએ નક્કી કરી. મોટા કલાકારોની પસંદગી અને ચૂકવણી વડી કચેરી રીતે થઈ. સ્થાનિક કચેરીની આમાં કોઈ જ ભૂમિકા નથી. વાહ સાહેબ વાહ, આ તો સરકારી ઓફિસનું સૌથી જૂનું ગણિત છે. સફળતા આવે તો અમે કર્યું અને સવાલ આવે તો કે ઉપરથી આવ્યું. લાગે છે જવાબદારીની ફાઇલ પણ કદાચ વડી કચેરીએથી સ્થાનિક કચેરી સુધી આવતા રસ્તામાં જ ક્યાંક ખોવાઈ ગઈ.
હવે પછી વાત આવી GM પોર્ટલની. જેમ પોર્ટલથી 2 એજન્સીઓની પસંદગી થઈ. હવે અધિકારી કહે છે કે આ કોઈ વર્કશોપ નહોતો, બહારથી આવેલા અધિકારીઓ, મહેમાનો અને બેઝિક વ્યવસ્થા માટેનું આ આયોજન હતું. સવાલ સાવ સાદો છે પણ સાહેબ મહેમાનો આવ્યા હતા કે બજેટ પોતે મહેમાન બનીને આવ્યો હતો? કારણ કે બેઝિક વ્યવસ્થા માટે આટલા મોટા ખર્ચના આંકડા દેખાય તો જનતા પણ પૂછશે ને સાહેબ કે બેઝિક હતું કે બજેટિક. લ્યો સાહેબ, હવે જનતાના મોઢે જ સાંભળો. ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાએ તો સીધું જ કહી દીધું, ગિરનારનો પૈસો કોઈને પચતો નથી. વાત ગંભીર છે, કારણ કે ગિરનાર કોઈ કમાણીનું સાધન નથી. ગિરનાર એ શ્રદ્ધાનું ધામ છે. મહાદેવના નામે યોજાતા મેળામાં ભક્તિનો બજેટ વધવો જોઈએ, બિનજરૂરી ખર્ચાનો નહીં હો સાહેબ. જો ખરેખર બધું નિયમસર થયું હોય તો પછી ડર શાનો? શ્વેતપત્ર બહાર પાડો, હિસાબ જાહેર કરો, કોણે કેટલા રૂપિયા લીધા એ પણ જનતાને કહો. કારણ કે કહેવત છે કે જો ચોખ્ખું હોય તો પાણી જેવું દેખાય અને ગંદુ હોય તો તળિયું પણ ન દેખાય. આરાધના છે અને શ્રદ્ધાનું ધામ છે. અહીં ભક્તો પોતાની શક્તિ પ્રમાણે સેવા આપે છે. એટલે સવાલ કલાકારને પૈસા આપવા સામે નથી. સવાલ એ જ છે કે એક જ વર્ષમાં આટલો મોટો તફાવત કેમ? એક જ કલાકારને એક વર્ષમાં 3 ગણી, 5 ગણી, 10 ગણી કે 20 ગણી રકમ કેમ? જો કારણ યોગ્ય હોય તો જાહેર કરો, જો નિયમસર છે તો દસ્તાવેજો બતાવો, અને જો ક્યાંક ગેરરીતિ છે તો ફાઇલને ધૂપ ધુમાડો કરવાને બદલે તપાસની આગ લગાવો. કારણ કે સાહેબ, મહાદેવના મેળામાં ભક્તિનો રંગ હોવો જોઈએ. બજેટનો રંગ એટલો ઘાટો ન હોવો જોઈએ કે ભક્તોને આંકડા પણ દેખાવા લાગે. પેલી કહેવત છે ને સાહેબ કે જેનો હિસાબ ચોખ્ખો એનું મન ચોખ્ખું. એટલે તંત્રને અમારી નાની એવી વિનંતી કે એક શ્વેતપત્ર બહાર પાડો, ખર્ચનો 1-1 રૂપિયાનો હિસાબ આપો, અને જો ક્યાંય ગેરરીતિ થઈ હોય તો એની જવાબદારી નક્કી કરો. કારણ કે ગરવો ગિરનાર શ્રદ્ધાનું શિખર છે, સરકારી ખર્ચનું નહીં. બાકી મેળો મહાદેવના નામે હોય છે સાહેબ, આ માલામાલ થવાનો મેળો નથી. ફરી મળીશું જૂની સમસ્યા અને નવા બહાના સાથે. ત્યાં સુધી જોતા રહો અનોખા અંદાજમાં પ્રદેશ 24 ગુજરાતીનો નવો કાર્યક્રમ બોલે તો હરેશ. હાસ્યમાં છુપાયેલું કડવું સત્ય. બાકી બધું સરસ છે સાહેબ, બસ જનતા થોડી પરેશાન છે.